નામની ચર્ચાઓ ચાલી રહી છે ત્યારે જૂનાગઢથી નવો વિવાદ સામે આવ્યો છે। જૂનાગઢની શાન કહેવાતા ઉપરકોટના કિલ્લામાં કોઈ પણ પરવાનગી વગર ગેમ ઝોન ઊભું કરી દેવામાં આવ્યું। સરકારી કાયદા મુજબ રક્ષિત સ્મારકમાં કોઈ પણ પ્રકારના ફેરફારો ન કરી શકાય, પણ અહીં તો જાણે કિલ્લાનો જ વહીવટ થઈ ગયો। ઉપરકોટના કિલ્લાના રિસ્ટોરેશન અને મેનેજમેન્ટનું કામ સરકારે સવાણી હેરિટેજ કન્ઝર્વેશન પ્રાઇવેટ લિમિટેડ કંપનીને સોંપ્યું હતું, જેમાં કંપનીએ રિસ્ટોરેશનની સાથે કિલ્લાને કમાણીનું સાધન બનાવી દીધું। હવે જ્યારે પુરાતત્વ વિભાગના ડિરેક્ટરને આ મામલે વાત કરી તો તેમણે સરકારી વાતો કરી। સાંભળો શું કહી રહ્યા છે પુરાતત્વ વિભાગના ડિરેક્ટર પંકજ શર્મા। આઈએસએફ જે ઉપરકોટનો કિલ્લો છે, એ લોકોએ ત્યાં ફૂડ કોર્ટ ને એવું બધું ચાલુ કરી દીધું છે। અન્ય ઘણી એક્ટિવિટીઓ ચાલુ કરી દીધી છે। બર્ડ પાર્કનું કામ ચાલુ હતું, સાયકલિંગ ટ્રેક। તો સાહેબ આવું કઈ કરવા માટેની એને આપણા વિભાગે મંજૂરી આપેલી છે કઈ? नहीं, कोई प्रकार की मंजूरी नहीं दी हमने तो इवन नोटिस भी इनको इशू किया है। हाँ हाँ। और हमारी तरफ से इस तरह की एक्टिविटीज के लिए ये राज्य रक्षित स्मारक है और मौखिक रूप से हमने इनको ये भी बोला है कि आप ये राज्य रक्षित स्मारक के जो नीति नियम है ना, उनको ध्यान में लेके काम करो, अदरवाइज ये अच्छा नहीं होगा। और हमने ये फूड कोर्ट बनाने के लिए भी नोटिस दिया, बर्ड पार्क भी हमने रुकवा दिया इमीडिएटली नोटिस देके। और ये सब अभी जो चल रहा है वो तो गैरकायदेसर होगा ना सर? गैरकायदेसर है पूरा। તો ઉપરકોટમાં કિલ્લામાં ચાલી રહેલા ગેમ ઝોન અને ફૂડ ઝોન ગેરકાયદેસર પ્રવૃત્તિઓને લઈ હવે એડવોકેટ કિરીટ સંઘવીએ પણ પ્રતિક્રિયા આપી છે અને આ મામલે તાત્કાલિક પગલાં લેવાનું તેઓ પણ આખરે અપીલ કરી રહ્યા છે। તો આ સંજોગોમાં જ્યારે રાજકોટની આપણે ઘટના જોઈએ ગેમ ઝોનની, તો આમાં તો કોઈ પણ પ્રકારનો લાયસન્સનો તો પ્રશ્ન જ નથી। કોઈ પણ પ્રકારની મંજૂરી વગર આ ફૂડ ઝોન ચાલુ કરે છે, ગેમ ઝોન ચાલુ કરે છે, અન્ય પ્રકારના બાંધકામો થઈ રહ્યા છે। એટલે પહેલી વાત તો એ છે કે આ કાયદા નીચે કોઈ પણ પ્રકારના બાંધકામો જ ન થાય, અને બાંધકામો કરવા હોય તો રાજ્ય સરકારની પરવાનગી લેવી જોઈએ, અને રાજ્ય સરકારની કોઈ પણ પરવાનગી આર્કોલોજીકલ ડિપાર્ટમેન્ટની પરવાનગી લેવામાં આવી નથી। તો આ સંપૂર્ણપણે ગેરકાનૂની છે ને તાત્કાલિક અસરથી અટકાવવું જોઈએ। તો આ મામલે ઉપરકોટ કિલ્લો સંભાળતા સવાણી કંપનીના મેનેજરે દાવો કર્યો કે કંપનીના તમામ પ્રવૃત્તિ કરવા માટે ટુરિઝમ વિભાગે છૂટ આપી છે અને તેમની પાસે તમામ પ્રકારની પરવાનગી છે। સાંભળો શું કહ્યું સવાણી કંપનીના મેનેજરે। ઉપરકોટ કિલ્લામાં અત્યારે ટુરિસ્ટ માટે ઘણી બધી સુવિધાઓ કરવામાં આવેલી છે, જેમ કે ફૂડ કોર્ટ છે, સોવિનિયર શોપ છે, સાયકલ ચાલી રહી છે કિરાયા ઉપર, બેટરી ઓપરેટેડ વ્હીકલ જે ટુરિસ્ટની જરૂર હોય એમને મળી રહી છે। તો આ બધી વસ્તુ જેમ કે લોકર વગેરે છે, એ બધી વસ્તુની મંજૂરી જે છે એ અમારું જે એગ્રીમેન્ટ થયું છે ટુરિઝમ કોર્પોરેશન સાથે, એમાં સમાવેશ લખેલો છે અને બધું એ પ્રમાણે ચાલી રહ્યું છે। ઉપરકોટના કિલ્લાની અંદર અનેક ધંધાઓ શરૂ કર્યા બાદ સવાણી હેરિટેજ કન્ઝર્વેશન કંપની દર માસે લાખો રૂપિયાની કમાણી કરી રહી છે, પરંતુ આ કમાણીમાંથી એક પણ રૂપિયો સરકારને ચૂકવવામાં આવતો નથી। સવાણી કંપનીએ કિલ્લાને પોતાની માલિકીનો સમજી અનેક વેપારીઓ સાથે ધંધા કરવા માટેના પોતાના એગ્રીમેન્ટ કરી નાખ્યા છે, ત્યારે પુરાતત્વ વિભાગ આ પ્રવૃત્તિઓ ગેરકાયદેસર ગણે છે। રક્ષિત સ્મારકમાં ગણાતા ઉપરકોટ કિલ્લામાં ખરા અર્થમાં નિયમનું પાલન થાય છે કે કેમ એ તપાસનો વિષય બન્યો છે અને તપાસ બાદ જ આ સત્ય સામે આવશે। આ છે જૂનાગઢનો ઐતિહાસિક કિલ્લો કે ત્યાં જે ગેમ ઝોન હતું, જે રાજકોટમાં 2 દિવસ પહેલા જે ઘટના બની છે તે ઘટના બન્યા બાદ ગેમ ઝોનને સીલ કરવામાં આવ્યું છે। બીજી તરફ આપણે જે દ્રશ્ય બતાવું છું તે ફૂડ ઝોનના છે, જે ફૂડ ઝોનનો આ જે વિસ્તાર છે તે ઉપરકોટના કિલ્લા ઉપર છે અને જે આ જે પુરાતત્વ વિભાગ દ્વારા આ જે ફૂડ ઝોન હોય કે ગેમ ઝોન હોય કે કોઈ પણ બાળકો માટેની જે એક્ટિવિટી હોય તેમની કોઈ પણ પ્રકારની મંજૂરી નથી આપવામાં આવી તેવું પુરાતત્વ વિભાગના જે ડાયરેક્ટર છે પંકજ શર્મા તેઓએ સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે। બીજી તરફ જે ઉપરકોટ કિલ્લાના મેનેજર છે તેઓએ આજે જણાવ્યું કે આ જે તમામ જે એક્ટિવિટીની મંજૂરી લેવામાં આવી છે અને મંજૂરી લીધા બાદ ફૂડ ઝોન અને તમામ ઝોન છે તે ઊભા કરવામાં આવ્યા છે। હવે જોવાનું એ રહ્યું કે ખરેખર મંજૂરી સરકાર દ્વારા પુરાતત્વ વિભાગ દ્વારા આપવામાં આવી છે કે ઉપરકોટ કિલ્લાનું મેન્ટેનન્સ કરતા સવાણી ગ્રુપે આ બનાવવામાં આવ્યું છે।
વિજયસિંહ પરમાર, TV9 જુનાગઢ.